નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? અંગ્રેજીમાં તમને ખૂબ મજા આવતી હશે, બરાબર ને? હવે યુનિટ 3ની અંદર એક્ટિવિટી 6 આપણે જોઈએ. જૂથમાં કામ કરો. ઉદાહરણ પ્રમાણે આપેલી વિગતોને આધારે દરેક વ્યક્તિની વિગત લખો. અહીંયા એક છોકરીનું ચિત્ર આપ્યું છે અને બાજુમાં તેની માહિતી આપી છે. આ માહિતી ઉપરથી આપણે સુંદર મજાના વાક્યો બનાવવાના છે. વિશ્વા 10 years old, સ્ટુડન્ટ કર્લી હેર, ટોલ. વિશ્વા નામ છે, 10 વર્ષની છે. સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી છે. કર્લી હેર તેને વાંકડિયા વાળ છે. ટોલ એટલે તે ઊંચી છે. હવે એની ઉપરથી આપણે વાક્યો બનાવીએ. વિશ્વા ઇઝ અ ગર્લ, તે એક છોકરી છે. વિશ્વા એક છોકરી છે. સી ઇઝ 10 years old, તે 10 વર્ષની છે. સી ઇઝ અ સ્ટુડન્ટ, તે વિદ્યાર્થીની છે. સી ઇઝ કર્લી હેર, તેને વાંકડિયા વાળ છે. સી ઇઝ ટોલ, તે ઊંચી છે. આ રીતે ઉદાહરણ પ્રમાણે આપણે નીચેના વાક્યો લખવાના છે. અહીંયા એક પુરુષનું ચિત્ર છે, એની ઉપરથી એની માહિતી આપી છે. મિસ્ટર વસાવા, શ્રીમાન વસાવા, અ ડૉક્ટર છે. 52 years old, તે 52 વર્ષના છે. શોર્ટ એટલે કે નીચા છે. હવે એની ઉપરથી આપણે વાક્ય બનાવીએ. મિસ્ટર વસાવા ઇઝ અ મેન, શ્રીમાન વસાવા એક માણસ છે. હી ઇઝ અ ડૉક્ટર, તે ડૉક્ટર છે. હી ઇઝ 52 years old, તે 52 વર્ષના છે. હી ઇઝ અ શોર્ટ, તે નીચા છે અથવા ઠીંગણા છે. આ રીતે તમારે પુસ્તકમાં લખવાનું છે. અહીંયા મિસિસ પરમાર, શ્રીમતી પરમાર 35 years old, તે 35 વર્ષના છે. હેર ડ્રેસર, તે હેર ડ્રેસર છે. ફેટ, તે જાડા છે. મિસિસ પરમાર ઇઝ અ વુમન, શ્રીમતી પરમાર એક સ્ત્રી છે. સી ઇઝ 35 years old, તે 35 વર્ષના છે. સી ઇઝ અ હેર ડ્રેસર, તે હેર ડ્રેસર છે. સી ઇઝ અ ફેટ, તે જાડા છે. આ રીતે આપણે પુસ્તકમાં વાક્યો લખવાના છે. એક્ટિવિટી 7. અહીં ગોલુનો ફેમિલી ચાર્ટ આપેલો છે. જુઓ અને નામ લખો. હવે ફેમિલી ચાર્ટ જોઈએ તો સૌથી પહેલાં તેના ફાધર અને મધર, તો એ તેનું ફાધરનું નામ લખવાનું, રોહિતભાઈ, અને અહીં બાજુમાં મધરનું નામ લખવાનું. ત્યારબાદ સિસ્ટર એન્ડ બ્રધર, સિસ્ટર પિંકુ, બ્રધર ગોલુ. આ રીતે એના નામ લખી નાખવાના છે. હવે નીચે જોઈએ. આઈ એમ ગોલુ, હું ગોલુ છું. માય ફાધર્સ નેમ ઇઝ રોહિતભાઈ, મારા પપ્પાનું નામ રોહિતભાઈ છે. માય મધર્સ નેમ ઇઝ નેહાબેન, મારા મમ્મીનું નામ નેહાબેન છે. માય સિસ્ટર નેમ ઇઝ પિંકુ, મારી બેનનું નામ પિંકુ છે. આ ગોલુના ફેમિલીની વાત છે, એના વ્યક્તિઓની માહિતી છે. ત્યારબાદ એક્ટિવિટી 7B. તમારા કુટુંબનું ફેમિલી ચાર્ટ બનાવો. કુટુંબના સભ્યોના નામ લખો. તેમના ચહેરા આપેલી જગ્યામાં દોરો. સભ્યોના નામ તમારે લખવાના છે. ચહેરા તમને દોરતા આવડે તો દોરવાના છે. સૌથી આપણે નીચેથી જોતા જોઈએ તો માય સેલ્ફ, હું પોતે. તમારા ભાઈ અથવા બેન, બ્રધર એન્ડ સિસ્ટરનું નામ. ત્યારબાદ મધર, મમ્મીનું નામ અને પપ્પાનું નામ. મમ્મીના ભાઈ અને ભાભી એટલે કે તમારા મામા મામીનું નામ. ત્યારબાદ પપ્પાના ભાઈ અને ભાભી એટલે કે તમારા કાકા અને કાકી. ત્યારબાદ મમ્મીના પપ્પા એટલે કે તમારા નાના, અને મમ્મીના મમ્મી એટલે તમારા નાની, એનું નામ લખવાનું છે. ત્યારબાદ પપ્પાના પપ્પા દાદા અને પપ્પાના મમ્મી દાદી, એનું નામ તમારે અહીંયા ચાર્ટમાં લખવાનું છે. આખો ફેમિલી ચાર્ટ છે, એની અંદર આ રીતે તમારે નામ લખવાના છે. હવે નીચે જોઈએ. આ તમારા ફેમિલી વિશેની માહિતી આમાં આપવાની છે. આ નિબંધ છે. આપણે અગાઉ માય સેલ્ફ નિબંધ લખ્યો, પોતાની માહિતી આપી. હવે આપણે ફેમિલીની માહિતી લખવાની છે. એટલે પુસ્તકની અંદર પણ આ રીતનો નિબંધ લખવાનો છે, અને નિબંધની નોટની અંદર પણ નિબંધ 2 માય ફેમિલી કરી અને આ નિબંધ તમારે
લખવાનો છે. આઈ એમ રીટા, હું રીટા છું. રીટાની જગ્યાએ તમારે તમારું પોતાનું નામ લખવાનું છે. માય ફાધર્સ નેમ ઇઝ કનુભાઈ, મારા પપ્પાનું નામ કનુભાઈ છે. કનુભાઈની જગ્યાએ તમારે તમારા પપ્પાનું નામ લખવાનું છે. હી ઇઝ અ ડૉક્ટર, તે એક ડૉક્ટર છે. ડૉક્ટરની જગ્યાએ તમારા પપ્પા જે કાંઈ પણ કામ કરતા હોય, સર્વિસ કરતા હોય, જે કાંઈ પણ પદ ઉપર હોય તેનું નામ લખવાનું છે. અને ન આવડે તો ડૉક્ટર પણ લખી શકશો. માય મધર્સ નેમ ઇઝ મીનાબેન, મારા મમ્મીનું નામ મીનાબેન છે. મીનાબેનની જગ્યાએ તમારે તમારા મમ્મીનું નામ લખવાનું છે. સી ઇઝ અ ટીચર, તે શિક્ષક છે. હવે શિક્ષક હોય તો શિક્ષક લખવાનું, શિક્ષક ન હોય તો બીજું જે કાંઈ મમ્મી કામ કરતા હોય તે લખી શકાય. આઈ હેવ વન બ્રધર, મારે એક ભાઈ છે. હિઝ નેમ ઇઝ નમન, તેનું નામ નમન છે. નમનની જગ્યાએ તમારે તમારા ભાઈનું નામ લખવાનું. આઈ હેવ વન સિસ્ટર, મારે એક બેન છે. હર નેમ ઇઝ રીના, તેનું નામ રીના છે. રીનાની જગ્યાએ તમારે તમારા બેનનું નામ લખવાનું. માય ગ્રાન્ડ ફાધર્સ નેમ ઇઝ દેવજીભાઈ, મારા દાદાનું નામ દેવજીભાઈ છે. દેવજીભાઈની જગ્યાએ તમારે તમારા દાદાનું નામ લખવાનું. માય ગ્રાન્ડ મધર્સ નેમ ઇઝ રીમાબેન, મારા દાદીનું નામ રીમાબેન છે. આઈ લવ માય ફેમિલી, મારી ફેમિલી ખૂબ પ્રેમાળ છે, અથવા હું મારી ફેમિલીને ખૂબ પ્રેમ કરું છું. આ રીતે તમારે નિબંધની નોટમાં પણ આ નિબંધ લખવાનો છે અને પુસ્તકમાં પણ લખવાનો છે. ત્યારબાદ જોઈએ એક્ટિવિટી 8. જોડીમાં કામ કરો, આપેલ કોયડા ઉકેલો અને જવાબ લખો. હવે સુંદર મજાના ગુજરાતીમાં જેમાં આપણે ઉખાણા બોલીએ છીએ એ જ રીતે ઇંગ્લિશમાં ઉખાણું આપ્યું છે અને તમને આવડે એવું જ છે. ઇટ ઇઝ બિગ એનિમલ, તે મોટું પ્રાણી છે. ઇટ હેઝ 2 લોંગ ટીથ, તેને 2 લાંબા દાંત છે. ઇટ હેઝ 1 ટ્રંક, તેને એક સૂંઢ છે. વોટ ઇઝ ઇટ? હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે કયું પ્રાણી સૌથી મોટું છે અને કોને 2 લાંબા દાંત બહાર દેખાય છે, કોને એક સૂંઢ છે. તો તમને તરત ખ્યાલ આવી જશે કે એન એલિફન્ટ એટલે કે હાથી. ઇટ હેઝ નો વિંગ્સ, તેને પાંખ નથી. બટ ઇટ ફ્લાઇઝ ઇન ધ સ્કાય, પણ તે આકાશમાં ઉડે છે. ઇટ ઇઝ નોટ અ બર્ડ, તે પક્ષી પણ નથી. વોટ ઇઝ ઇટ? આનું પણ તમને ખ્યાલ આવ્યો કે તમને તો ખૂબ જ મજા આવે છે આ વસ્તુને ઉડાડવાની. કાઇટ, કાઇટ એટલે પતંગ. પતંગને પાંખ નથી પણ તો પણ તે આકાશમાં ઉડે છે અને એને આપણે પક્ષી પણ નહીં કહી શકીએ. ઇટ હેઝ 4 legs, તેને 4 પગ છે. ઇટ કેન નોટ વોક, તે ચાલતું નથી. વી સિટ ઓન ઇટ, આપણે તેની પર બેસીએ છીએ. વોટ ઇઝ ઇટ? ચેર. અ ચેર એટલે કે ખુરશી. ખુરશીને 4 પગ છે, તે ચાલતી નથી, એની ઉપર આપણે બેસી શકીએ છીએ. તો એનો જવાબ અ ચેર આવશે. જોઈએ એક્ટિવિટી 9. સાંભળો, દોહરાવો અને ગાઓ. બ્રાઉન એન્ડ ફરી. બ્રાઉન એટલે કથ્થાઈ, ફરી એટલે રૂવાટીવાળી. બ્રાઉન કથ્થાઈ અને રૂવાટીવાળી. કેટપિલર ઇન અ હરી, ઉતાવળી પતંગિયાની ઈયળ. કેટપિલર એટલે ઈયળ. પતંગિયાનો જન્મ થાય પહેલાં ઈયળ સ્વરૂપે હોય છે, તેને કહેવામાં આવે છે ઉતાવળી પતંગિયાની ઈયળ. ઈયળ તું ઉતાવળી જ થા. ટેક યોર વોક, ચાલતી જા. ટુ ધ શેડી, શીપ ઓર સ્ટોક. શેડી એટલે છાંયડાવાળી, સ્ટોક એટલે દાંડી અને લીફ એટલે પતંગિયું. છાંયડાવાળા પાંદડા અથવા દાંડી સુધી તું ચાલતી જા. ઓર વોટ નોટ અથવા ક્યાંય પણ. મે બી અ લવલી સ્પોટ. લવલી સ્પોટ એટલે સુંદર સ્થળ, કદાચ કોઈ સુંદર સ્થળ પર. નો ટોડ સ્પાય યુ. ટોડ એટલે દેડકો. સ્પાય એટલે જાસૂસ. કોઈ દેડકો તારા પર નજર નહીં રાખે. નો બર્ડ પાસ બાય યુ. પાસ એટલે તારી પાસેથી. બર્ડ એટલે પક્ષી. કોઈ પક્ષી તારી પાસેથી પસાર નહીં થાય. ગ્રો અપ એન્ડ ફ્લાય. મોટું થા અને ઉડ. ગ્રો એટલે મોટું થા, ફ્લાય એટલે ઉડ. મોટું થા અને ઉડ. એઝ અ લવલી બટરફ્લાય. બટરફ્લાય એટલે પતંગિયું, એક સુંદર પતંગિયાની જેમ. હવે આ ગાયેલું. Recite the following poem. Brown and furry,
caterpillar in a hurry. Take your walk to the shady leaf or stalk or what not. Maybe a lovely spot. No toad spy you, no bird pass by you. Grow up and fly as a lovely butterfly. Activity 9. Brown and furry caterpillar in a hurry. Take your walk to the shady leaf or stalk or what not. Maybe a lovely spot. No toad spy you, no bird pass by you.